વિધાનસભામાં કેગનો રિપોર્ટ રજૂ થયો। નાણામંત્રી કનુભાઈ દેસાઈએ આ રિપોર્ટ રજૂ કર્યો। ગુજરાતનું જાહેર દેવું જે 3,80,000 કરોડ છે, ગત વર્ષ કરતા જાહેર દેવામાં વધારો થયો। જાહેર દેવામાં 22,000 કરોડનો વધારો થયો છે। રાજ્ય સરકારની બજાર લોન 3.11 લાખ કરોડ છે। બજાર લોન પણ ગત વર્ષ કરતા 16,000 કરોડ વધુ હોવાનો ખુલાસો કેગના રિપોર્ટમાં થયો છે। કેગનો રિપોર્ટ જે રજૂ કરવામાં આવ્યો છે, સત્રના અંતમાં આ રિપોર્ટ રજૂ કરવામાં આવી છે। નાણામંત્રી કનુભાઈ દેસાઈએ આ રિપોર્ટ રજૂ કર્યો અને રિપોર્ટમાં જે આંકડાકીય માહિતી આપવામાં આવી છે તે અનુસાર ગત વર્ષ કરતા જાહેર દેવામાં વધારો થયો છે। અમારી સાથે જોડાયા છે સંવાદદાતા નિકુંજ જાની। નિકુંજ, કેગનો રિપોર્ટ રજૂ થયો, જાહેર દેવું વધ્યું છે, આ ઉપરાંત બજાર લોન પણ રાજ્ય સરકારની વધી છે, શું વધુ વિગતો? વિધાનસભા ગૃહની અંદર રાજ્યનો નાણાકીય વર્ષ 2024-25 નો કેગનો અહેવાલ જે છે તે વિધાનસભા ગૃહની અંદર રજૂ કરવામાં આવ્યો છે। કેગના અહેવાલની અંદર નાણાકીય હિસાબોની નોંધ કરવામાં આવતી હોય છે અને અનેક બાબતો નાણાકીય ગેરરીતિ હોય અથવા તો અસમંજસ હોય તે બાબત પણ કેગની અંદર દિશા નિર્દેશ કરાતો હોય છે। ગુજરાતનું જાહેર દેવું 3.80 લાખ કરોડ રૂપિયા હોવાનું કેગના રિપોર્ટની અંદર નોંધવામાં આવ્યું છે, જે ગત વર્ષ કરતા જાહેર દેવામાં 22,000 કરોડ રૂપિયાનો વધારો જે છે તે હાલ સૂચવી રહ્યો છે। રાજ્ય સરકારની બજાર લોન પણ 3.11 લાખ કરોડ છે, જે ગત વર્ષ કરતા 16,000 કરોડ વધુ થઈ હોય તે પ્રકારની પણ આ નાણાકીય હિસાબોની કેગ અહેવાલની અંદર બાબતો ટાંકવામાં આવી છે। આ ઉપરાંત પણ રાજ્ય સરકારના નાણાકીય બાબતો જે છે તેને કેગ અહેવાલની અંદર પ્રસારિત કરાતી હોય છે, ધ્યાન તેમાં મુકાતો હોય છે અને રાજ્ય સરકારની જે નાણાકીય અનિયમિતતા છે તે બાબતનો પણ કેગની અંદર ઉલ્લેખ કરવામાં આવતો હોય છે। વિધાનસભા ગૃહની અંદર આ કેગનો અહેવાલ આજે નાણામંત્રી દ્વારા રજૂ કરવામાં આવ્યો છે। જી, આભાર આપનો જાણકારી આપવા માટે। તો જે જાહેર દેવું છે તે પણ વધી ગયું છે, જે 3,80,000 કરોડ જાહેર દેવું છે ગત વર્ષ કરતા, તેમાં પણ વધારો નોંધાયો છે। આ ઉપરાંત રાજ્ય સરકારની બજાર લોનમાં પણ 16,000 કરોડનો વધારો નોંધાયો છે। જે કેગનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે, નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ફાઇનાન્શિયલ યરનો કેગનો રિપોર્ટ રજૂ કર્યો, જેમાં રાજ્ય સરકારનું જે ગુજરાતનું એટલે કે જાહેર દેવું છે 3,80,000 કરોડ, 3.80 લાખ કરોડ ગત વર્ષ કરતા જાહેર દેવામાં વધારો થયો છે। આ અંગે વધુ જાણકારી લઈએ સંવાદદાતા રીમા દોશી પાસેથી। રીમા, જે કેગનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે, જાહેર જે દેવું છે તે તો વધ્યું છે, બજાર લોન પણ વધી છે, કેગના રિપોર્ટમાં વધુ શું અપડેટ્સ છે, શું વધુ વિગતો આપવામાં આવી છે? ચોક્કસથી અમિતા, ખાસ તો વિધાનસભાના ગૃહનો આજનો અંતિમ દિવસ અને અંતિમ દિવસે કેગનો રિપોર્ટ છે તે રજૂ કરવામાં આવ્યો। વર્ષ 2024-25ના નાણાકીય વર્ષનો આ રિપોર્ટ છે તે રજૂ કરવામાં આવ્યો છે વિધાનસભાના મેજ ઉપર। પરંતુ ખૂબ જ મહત્વની વાત કરીએ તો ગુજરાતનું જે જાહેર દેવું હતું તે 3.80 લાખ કરોડ હોવાનું કેગના રિપોર્ટમાં બહાર આવ્યું છે। સાથે જ ગત વર્ષ કરતા 22,000 કરોડના દેવામાં વધારો થયો છે। તો બીજી તરફ રાજ્ય સરકારની બજાર લોનની જો વાત કરીએ તો 3.11 લાખ કરોડ જે ગત વર્ષ કરતા 16,000 કરોડ છે તે વધી છે। તે સંપૂર્ણ અહેવાલ છે તે વિધાનસભાના મેજ ઉપર આજે રજૂ કરવામાં આવ્યો છે। ખૂબ જ અગત્યનું કહી શકાય કે સરકારના દેવા હોય કે પછી જાહેર લોન હોય, બજાર લોન હોય, તેની સંખ્યામાં ખૂબ જ મોટી સંખ્યામાં વધારો થયો છે, પરંતુ તેની વચ્ચે આ અહેવાલ છે તે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતીઓ છે તે આ અહેવાલમાંથી મળી શકે છે। જી, આભાર આપનો જાણકારી આપવા માટે। તો જે કેગનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે, આ રિપોર્ટ આજે ટેબલ પર મૂકવામાં આવ્યો વિધાનસભામાં અને તેના પર ચર્ચા કરવામાં આવશે। આ રિપોર્ટમાં ગુજરાતનું જાહેર દેવું અને તેની સાથે બજાર લોનની આંકડાકીય માહિતી આપવામાં આવી છે। નાણામંત્રીએ આ રિપોર્ટ રજૂ કર્યો છે।